સંખેડાના અર્જુનનાથ મંદિર પાછળ ગેબિયન વોલનું કામ પૂર્ણ થતાં ધારાસભ્ય અને સ્થાનિક આગેવાનોએ મંદિરની મુલાકાત લીધી હતી। સંખેડા નજીક આવેલ અર્જુનનાથ મહાદેવ મંદિરને બચાવવા માટે પાછળ બનાવાઈ રહેલી ગેબિયન વોલ બનાવવાની કામગીરી પૂર્ણ થઈ છે। શ્રાવણ મહિનાના આગલા દિવસે જ કામ પૂરું થતાં શિવ ભક્તોમાં આનંદની લાગણી છવાઈ હતી। 1.41 કરોડના ખર્ચે આ ગેબિયન વોલ બની છે। સંખેડા નજીકથી પસાર થતી ઉચ્ચ નદી કિનારે પ્રસિદ્ધ અને પૌરાણિક અર્જુનનાથ મહાદેવનું મંદિર આવેલું છે। આ મંદિરની પાછળ નકુલેશ્વર મહાદેવનું મંદિર હતું, જે વર્ષ 2022માં નદીમાં આવેલા પૂરના કારણે ધરાશયી થયું હતું। જોકે એ બાદ અર્જુનનાથ મંદિરના અસ્તિત્વ સામે પણ જોખમ ઊભું થયું હતું, જેથી અહીં સંરક્ષણ દીવાન બનાવવાની માંગ સાથે ગ્રામજનોએ બજારો બંધ રાખ્યા હતા। જોકે એ બાદ સંખેડાના ધારાસભ્ય અભિસિંહ તડવીએ આ અંગે સરકારમાં રજૂઆત કરી હતી। ત્યારબાદ મંદિરની પાછળ ગેબિયન વોલ મંજૂર કરાઈ હતી। આ ગેબિયન વોલ 1.41 કરોડના ખર્ચે બની હતી। જોકે હવે માટી પુરાણ કરવાની તાતી જરૂરિયાત છે, જેથી એ અંગેની કામગીરી પણ હાથ ધરાનાર છે। આ દિવાલની લગતી કામગીરી પૂર્ણ થતાં શિવ ભક્તોમાં આનંદ વ્યાપી ગયો હતો। એપીએમસીના વાઇસ ચેરમેન સંજયભાઈ દેસાઈ, સરપંચ નીતિનભાઈ શાહ, શિવ ભક્તો, તાલુકા પંચાયતના ભાજપના આગેવાનો, હોદ્દેદારો સાથે ધારાસભ્ય અભિસિંહ તડવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સૌ કોઈએ ગેબિયન વોલની કામગીરી નિરીક્ષણ કરી મંદિરમાં શિવજીની પૂજા અર્ચના કરી હતી। અને આ તબક્કે હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા સિંચાઈ મંત્રી ખૂબ જ જાગૃત અમારા માટે સંખેડા માટે અહીંયા જોવા આવ્યા હતા, અને ત્યારે એમને કહ્યું હતું કે આ કામ મેં મંજૂર કરું છું, એટલે આજે વહીવટી મંજૂરી આવી ગઈ છે। અમને ખૂબ આનંદ છે। સંખેડાની પ્રજા આજે ફરીથી એમનો આભાર માને છે, અને આ ચેકડેમનો ટેન્ડર પ્રોસેસ હવે શરૂ થશે। શું નામ છે? બોલો અર્જુનનાથ મહાદેવની જય, પંચેશ્વર મહાદેવની જય। આજે અહીંયા અર્જુનનાથ મહાદેવ પાસે સંરક્ષણ દિવાલનું કામ પૂરું થયું છે। 1.41 કરોડના ખર્ચે આ કામ સમય મર્યાદામાં થયું છે, એટલે હું આ કોન્ટ્રાક્ટરને અભિનંદન આપું છું, અને અમારા બધા વતી એને ખૂબ ખૂબ અભિનંદન। સમયસર કામ પૂરું થયું છે, અને બાજુમાં જ આપણે ગઈકાલે માન્ય મુખ્યમંત્રીશ્રી અને અમારા કુંવરજી બાવળિયા સાહેબ સિંચાઈ મંત્રીશ્રીએ આ ચેકડેમ મંજૂર કરવાનું કામ 14 કરોડ ને 83 લાખના ખર્ચે આ ચેકડેમ અહીંયા સ્મશાનને આગળ બનવાનો છે, અને સામે મંદિર આવેલું છે, એટલે વચ્ચે વરસંગનાથ બોર્ડર ઉપર આ ચેકડેમ બનવાનો છે। એનું કામ મંજૂરી એની પણ અમે ખૂબ રજૂઆત કરી હતી, અને એનું પણ અમને પરિણામ મળ્યું છે। એટલે ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમે જે કામ મૂકીએ છીએ તે કામ અમારા મંજૂર કરે છે, અને સંખેડાની પ્રજાને ખૂબ સારું બધું કામ મળે એવા પ્રયત્નો હું કરી રહ્યો છું। ભારત માતા કી જય।